નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે હું તમારા માટે ટેટ 2 પરીક્ષાનો અભ્યાસક્રમ જે સુધારા સાથેનો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું। મિત્રો, આ વિડીયોની અંદર આપણે ટેટ 2 એટલે કે ધોરણ 6 થી 8માં જે ટેટ પરીક્ષા લેવાની છે તેના સિલેબસમાં કયો સુધારો કરવામાં આવ્યો છે તેની માહિતી જોઈશું। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 10 ઓક્ટોબર 2025 શિક્ષણ વિભાગ નવા સચિવાલય ગાંધીનગર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો, સુધારા ઠરાવ જોઈએ અહીં આપણે તો શિક્ષણ વિભાગના 27/4/2011ના વંચાણે લીધેલા ક્રમાંક હેઠળના ઠરાવથી પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી ટેટ 1 અને ટેટ 2 બાબતે જોગવાઈ કરવામાં આવેલી હતી। તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરની વંચાણે લીધેલ ક્રમાંક 2 મુજબની તારીખ 23/9/2025ના પત્રથી શિક્ષક અભિયોગ્યતા કસોટી ટેટ 1 અને શિક્ષક અભિયોગ્યતા કસોટી ટેટ 2ના વિભાગના તારીખ 27/4/2011ના ઠરાવમાં દર્શાવેલ પરીક્ષાના અભ્યાસક્રમમાં ડિટેલ અભ્યાસક્રમ દર્શાવવા અંગેની દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। પુખ્ત વિચારણાને અંતે વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના ઠરાવની જોગવાઈ પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી 1 ધોરણ 1 થી 5ના વિભાગ 1 થી 5 તેમજ જોગવાઈ પ્રાથમિક શિક્ષક અભિયોગ્યતા કસોટી 2 ધોરણ 6 થી 8ના વિભાગ 1 થી 3ની જોગવાઈઓમાં નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે। તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર ટેટ 2માં સિલેબસમાં શું સુધારો કરવામાં આવ્યો છે તેને જોઈએ। તો મિત્રો, અહીં ટેટ 2 ધોરણ 6 થી 8 માટે આ કસોટીમાં 2 વિભાગ રહેશે, વિભાગ 1 અને વિભાગ 2। વિભાગ 1માં કુલ 75 પ્રશ્નો રહેશે અને 75 ગુણના હશે। હવે મિત્રો, આપણે આ વિડીયોની અંદર સુધારેલી જોગવાઈને જ જોવાના છીએ। અહીં આપણે મુખ્ય મુદ્દાઓ વાત કરીએ તો બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર તેના 25 ગુણના 25 પ્રશ્નો પૂછવામાં આવશે। અહીં બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રની અંદર પાર્ટ એની અંદર આપણે જોઈએ તો બાળ વિકાસ વિભાગમાંથી 10 ગુણ 10 પ્રશ્નો પૂછવામાં આવશે। કયા ટોપિકને અંદર આવરી લેવામાં આવ્યા છે તે અહીં આપી દેવામાં આવ્યું છે, જે તમારે આ અભ્યાસક્રમની પીડીએફ ડાઉનલોડ કરી અને જોઈ લેવાનું રહેશે। હવે આપણે પાર્ટ બીની અંદર કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ વિભાગની અંદર તે જોઈએ તો અહીં પાર્ટ બી આપવામાં આવ્યો છે, સમાવેશી શિક્ષણની સંકલ્પના અને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની સમજ તેના 0.5 ગુણના 0.5 પ્રશ્નો પૂછવામાં આવશે। અહીં તેના ટોપિક આપી દેવામાં આવ્યા છે કે આટલા ટોપિકમાંથી આ 5 પ્રશ્નો પૂછવામાં આવશે। સી વિભાગને જોઈએ મિત્રો તો અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર તેના 10 ગુણના 10 પ્રશ્ન પૂછવામાં આવશે। હવે અહીં પણ તમને 10 પ્રશ્નો કયા વિભાગમાંથી પૂછવામાં આવશે તે આપી દેવામાં આવ્યું છે। હવે આપણે આગળ જોઈએ તો મિત્રો, અહીં ભાગ 2 ની અંદર ભાષા એની અંદર ગુજરાતી અને અંગ્રેજી 25 ગુણના 25 પ્રશ્નો પૂછવામાં આવશે। મિત્રો, અહીં ભાષાની અંદર કયા ટોપિકનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અહીં આપવામાં આવ્યું છે કે અપરિચિત પાઠ વાંચવા 2 પાઠ, 1 ગદ્ય અથવા નાટક અને કાવ્ય, પ્રશ્નો, સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક કુશળતાનો સમાવેશ કરવામાં આવે છે। 3 નંબરનો જે ટોપિક છે તેને જોઈએ તો સામાન્ય જ્ઞાન શિક્ષણના પ્રવર્તમાન પ્રવાહોના 25 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે। અહીં સામાન્ય જ્ઞાન, રીઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી, ટીચિંગ એબિલિટી, ડેટા એમ્પ્રિએશન જેવી બાબતોના 25 પ્રશ્નો પૂછવામાં આવશે। એટલે કે પ્રથમ વિભાગની અંદર 25 માર્ક્સનું જનરલ જે પ્રશ્નો પૂછવામાં આવશે તે આ ત્રીજા વિભાગની અંદર પૂછવામાં આવશે। હવે વિભાગ 2 ની અંદર વિભાગ 2 કુલ 75 પ્રશ્નોનો રહેશે। આ વિભાગમાં નીચેના વિષયો પૈકી જે તે ઉમેદવારે પોતાની લાયકાત મુજબના વિષય રાખવાના રહેશે। મિત્રો, અહીં તમે જો બીએસસી બીએડ કર્યું હોય તો ગણિત વિજ્ઞાનના વિષય, તમે જો ભાષાના વિદ્યાર્થી છો તો તમારે ગુજરાતી, હિન્દી,
ઇંગ્લિશ, સંસ્કૃત તેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થી તમે MA BEd થયા છો કે BA BEd છો, જો તમે સામાજિક વિજ્ઞાન વિષય સાથેના વિદ્યાર્થી છો તો તમારે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આ વિષયોના પ્રશ્નો 75 ગુણના રહેશે. અહીં એ વિભાગને આપણે જોઈએ તો ગણિત અને વિજ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો તેના 75 ગુણ 75 પ્રશ્નો પૂછવામાં આવશે. અહીં મિત્રો ગણિત વિષય વસ્તુ અને તેની પદ્ધતિશાસ્ત્રના 40 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને ગણિત વિષય વસ્તુના 25 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. ગણિત પદ્ધતિશાસ્ત્રના 15 ગુણના 15 પ્રશ્નો પૂછવામાં આવશે. તો અહીં એના જે ટોપિક છે નાના નાના એ અહીં બતાવવામાં આવ્યા છે, તે તમારે આ PDF ડાઉનલોડ કરી અને જોઈ લેવાના રહેશે. વિજ્ઞાન વિષયના 35 ગુણના 35 પ્રશ્નો પૂછવામાં આવશે. તો વિજ્ઞાન વિષય વસ્તુમાંથી 25 ગુણના 25 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેનું માધ્યમ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ 12 સુધીનું રહેશે. અને જે 10 ગુણના 10 પ્રશ્નો પૂછવામાં આવશે તે વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર વિષયમાંથી પૂછવામાં આવશે. આ રીતના મિત્રો ગણિત અને વિજ્ઞાનના જે 75 પ્રશ્નો પૂછવામાં આવશે તેમાં આ રીતના ભાગ પાડી અને પ્રશ્નો પૂછવામાં આવશે. હવે મિત્રો અહીં જો આપણે ભાષાના ઉમેદવાર છે, જે લોકો ભાષાના વિષયો ઉપર ટેટ 2 આપી રહ્યા છે, તેમને ભાષાના 75 ગુણના 75 પ્રશ્નો પૂછવામાં આવશે. ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાનું મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર ગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો હશે. આ કસોટીમાં ધોરણ 6 થી 8ના ભાષા વિષયના અભ્યાસક્રમોને આધારિત પ્રશ્નો રહેશે, પરંતુ તેની કઠિનતા ધોરણ 12 લેવલની રહેશે. એટલે કે ઉત્તર માધ્યમિક શિક્ષણ લેવલનું તમારું ભાષાનું પેપર રહેશે. ગુજરાતી ભાષાના 20 ગુણના પ્રશ્નો પૂછાશે, જેમાં ગુજરાતી ભાષા વિષય વસ્તુ 15 ગુણ, ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના 5 ગુણ, અંગ્રેજી ભાષા 20 ગુણ, અંગ્રેજી ભાષા વિષય વસ્તુ 15 ગુણ, અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર 5 ગુણ, હિન્દી ભાષા 20 ગુણ, હિન્દી ભાષા વિષય વસ્તુ 15 ગુણ, હિન્દી પદ્ધતિશાસ્ત્ર 5 ગુણ, સંસ્કૃત, ઉર્દુ, મરાઠી આમાંથી કોઈ પણ એક ભાષાનો તમારે જવાબ આપવાનો રહેશે, તે 15 ગુણનું પૂછાશે. જ્યારે સંસ્કૃત, ઉર્દુ, મરાઠી, પદ્ધતિશાસ્ત્ર એના 5 ગુણના પ્રશ્નો તમારે આપવાના રહેશે. ઉપરોક્ત ભાષા વિષયનું પદ્ધતિશાસ્ત્ર ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી તેમજ સંસ્કૃત અથવા ઉર્દુ અથવા મરાઠી ભાષાશાસ્ત્ર રહેશે. અભ્યાસ અને અધિગમ શીખવું એ સમપ્રાપ્તિ, ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા વિકાસ માટે શ્રવણ અને કથનની ભૂમિકા, આઈટીના સાધનો તરીકે ઉપયોગ, વિચારોને મૌખિક અને લિખિત રીતે વ્યક્ત કરવા માટે વ્યાકરણની સમીક્ષાત્મક ભૂમિકા, વિવિધતા ધરાવતા વર્ગખંડમાં ભાષા શિક્ષણના પડકારો, ભાષા સંબંધિત મુશ્કેલીઓ, ભૂલો, અવરોધો, ભાષા કૌશલ્યો, સાંભળવું, બોલવું, વાંચવું, લખવું, અર્થગ્રહણ કરવું, અભિવ્યક્તિ, શબ્દ ભંડોળ, ભાષા કૌશલ્યના મૂલ્યાંકન, અધ્યયન અધ્યાપન સામગ્રી, પાઠ્યપુસ્તકો, મલ્ટીમીડિયા સામગ્રી, બહુભાષા શાસ્ત્રો, ઉપચારાત્મક શિક્ષણનો સમાવેશ થાય છે. હવે મિત્રો, જે ઉમેદવારો સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રની પરીક્ષા ટેટ 2 આપે છે તેમને પણ 75 ગુણના 75 પ્રશ્નો પૂછવામાં આવશે. તો મિત્રો અહીં સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુના 50 ગુણના 50 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં સામાજિક વિજ્ઞાનમાં દેશ પ્રદેશના ભૂગોળ, ઇતિહાસ, દેશની આર્થિક અને સામાજિક સ્થિતિ, સામાજિક મૂલ્યો જેવી બાબતોને આવરી લેવાશે. આ કસોટીમાં ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો હશે, પરંતુ તેની કઠિનતાનું માધ્યમ ઉત્તર માધ્યમિક એટલે કે ધોરણ 12 સુધીનું રહેશે. સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રના 25 ગુણના 25 પ્રશ્નો પૂછવામાં આવશે, જેની અંદર અહીં આપેલા ટોપિકનો સમાવેશ કરવામાં આવશે. અહીં જે ટોપિક આપવામાં આવ્યા છે તેને પણ આપણે જોઈ લઈએ સાથે સાથે. તો સામાજિક વિજ્ઞાનની સંકલ્પના અને સ્વરૂપો, સામાજિક વિજ્ઞાન અને વિષયમાં નિર્ણયાત્મક શક્તિ, વિવેચનાત્મક યાદશક્તિ વિકસાવવી, તપાસ, અનુભવજન્ય પુરાવાઓ, સામાજિક વિજ્ઞાન શિક્ષણના ધ્યેયો, વર્ગખંડ પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ, આધાર પદ્ધતિ, જીવાન
જીવાન વૃત્તાંત પદ્ધતિ, પ્રાદેશિક પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, આત્મકથા પદ્ધતિ, આગમન નિગમન પદ્ધતિ, પ્રવાસ પદ્ધતિ, સામાજિક વિજ્ઞાન શિક્ષણ માટે અધ્યયન અધ્યાપન સામગ્રી, પૃથ્વીનો ગોળો, નકશા, ચાર્ટ, ચિત્રો, સિક્કા, નમૂના, સમય, એટલાસ, સામાજિક વિજ્ઞાન અભ્યાસ શીખવવાના મુશ્કેલીઓ, સામાજિક વિજ્ઞાનનો અન્ય સાથેનો સંબંધ, સામાજિક વિજ્ઞાન વિષયના સંદર્ભો, સંદર્ભ પુસ્તકો, મેગેઝિન, વેબસાઇટ વગેરે, સામાજિક વિજ્ઞાન ખંડ અને સામાજિક વિજ્ઞાન મંડળ, સામાજિક વિજ્ઞાન શિક્ષણ દ્વારા મૂલ્ય અને શિક્ષણ, સામાજિક વિજ્ઞાન શિક્ષણ અને ક્ષેત્ર મુલાકાત, આ બધા ટોપિકોનો આની અંદર સમાવેશ થશે. વિભાગના તારીખ 27/4/2011ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે. આ ઠરાવ આ વિભાગમાં ઈ ફાઇલ ક્રમાંક 4879 પર 4/10/2025ની નોંધથી સરકારશ્રીની મળેલી અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો મિત્રો, ટેટ 2 ધોરણ 6 થી 8ની પરીક્ષામાં જે અભ્યાસક્રમમાં સુધારો કરવામાં આવ્યો છે તેની માહિતી આપતો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.